हेलो स्टूडेंट्स, कैसे हो आप लोग। आज अपने स्टार्ट करने वाले क्लास 9 का विकास का जो सेकंड टेस्ट का असाइनमेंट है, जिसमें अपने बात करने वाले गुजराती सब्जेक्ट सेक्शन ए की। ओके गाइस, तो स्टार्ट करेंगे वीडियो को। देन ड देखो, अ ब और क MCQ, फिल इन द ब्लैंक्स, ट्रू फॉल्स जैसी चीज़ें दी गई है और ऑलरेडी उसके आंसर्स वहाँ पे गिवन है। करेक्ट है। तो यहाँ पे सिर्फ और सिर्फ क्या है, 2 से 3 वाक्य के क्वेश्चन आंसर है और उसके बाद लॉन्ग क्वेश्चन आंसर्स की बात करेंगे। तो फर्स्ट है चैप्टर नंबर 13, गाम लोको આજે પણ કરુણાશંકર માસ્તરને કેમ ભૂલ્યા ન હતા। તો આન્સર આવશે, કરુણાશંકર માસ્તરે પોતાનો 1 માસનો પગાર ભવાઈના નાયકને આપીને બીજા દિવસની રમત બંધ રખાવી હતી, જેથી બાળકો તે રમતનું ભોળા ભાવે અનુકરણ ન કરે। માસ્તરે આખા માસનો પગાર ગામના બાળકોના સંસ્કાર અને રક્ષણ માટે અર્પણ કરીને ખાલી માત્ર ને માત્ર છાશ, રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢ્યો હતો। આવા માસ્તરને ગામ લોકો કેમ ભૂલે। डन गाइस। ओके, नेक्स्ट क्वेश्चन, उसमें करुणाशंकर मास्टरे भवाईनी रमत शा माटे बंद रखावी। तो सेम आंसर अगर आप यहाँ पे आप लिख सकते हो, केम बंद करावी, कारण के भवाईनी रमत में गणेश वंदना पछी लोकरंजनना नामे द्विअर्थी वाणीनो गान शरू थयो અને આ સાંભળીને બાળકોમાં કુસંસ્કાર પડે, બાળકો તેનું અનુકરણ ન કરે તે માટે કરુણાશંકર માસ્તરે પોતાના 1 માસનો પગાર આપી દઈને રમત બંધ રખાવી હતી। ઓકે ગાઈસ, ચલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 15, કુટુંબમાએ કુટુંબ નિયોજન કેમ અપનાવ્યું। તો કુટુંબમાએ પોતે અભણ હતા, પરંતુ દીકરા અય્યપ્પાને ભણાવવા માંગતા હતા, તેથી એમણે કુટુંબ નિયોજન અપનાવ્યું। તે માનતા હતા કે બહુ વિસ્તાર ભેગો કરીએ તો એકેયમાં ભલીવાર ન આવે। ક્લિયર ગાઈઝ। ઓકે, ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ, ક્વેશ્ચન નંબર 2, સુધા મૂર્તિ ક્યાં ગયા હતા, કેમ, એ ગામ કેવું હતું। તો સુધા મૂર્તિ કનાર જિલ્લાના એક ગામે શાળાના સમારંભની હાજરી આપવા ગયા હતા। ઓકે, કયા ગામમાં, કનાર જિલ્લાના એક ગામે શાળાના સમારંભની હાજરી આપવા ગયા હતા। એ ગામ ક્યાં આવેલું હતું, એ ગામ કેવું હતું, એ ગામ અરબી સમુદ્રના કાંઠે આવેલું એ લીલુંછમ છેવાડનું ગામ હતું। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, કુટુંબમાએ દાગીના ઘડાવવાની ના પાડી દીધી, કારણ કે કુટુંબમાએ દાગીના ઘડાવવાની ના પાડી દીધી કારણ કે તે ભણતરને જ 100% સોનું માનતા હતા, રાઈટ, ઘરેણું માનતા હતા। તે પોતાના વિસ્તારના છોકરા ઘેર રહીને ભણી શકે તેવું કંઈક કરવા ઈચ્છતા હતા। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, અય્યપ્પા મુંબઈ જઈ કેવી રીતે ભણ્યા। અય્યપ્પા હોટલમાં કપ રકાબી વીંછળતો, અય્યપ્પા હોટલમાં કપ રકાબી વીંછળતો, પછી તે શેઠે ચાય પાવ તરીકે આજુબાજુની ઓફિસોમાં કીટલી ફેરવતો કરી દીધો। બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે મોંઘાવીરાની રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું। મેટ્રિક પાસ થયા પછી રાતની કોલેજમાં ભણ્યો। ક્લિયર ગાઈઝ। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ચેપ્ટર નંબર 17, ન્યૂયોર્કની હોટલના પીરસણીયાએ લેખક પાસે હસ્તાક્ષર કેમ માંગ્યા। તો ન્યૂયોર્કની હોટલના પીરસણીયાએ લેખક પાસે હસ્તાક્ષર માંગ્યા કારણ કે તે ગાંધીજીનો પ્રશંસક હતો અને લેખક ગાંધી ફિલ્મના હીરો બેન કિંગ્સલી જેવા દેખાતા હતા। પીરસણીયો તેમની સેવા કરવા માંગતો હતો। ઓકે,
नेक्स्ट उसी में सेकंड क्वेश्चन है, न्यूयॉर्क में लेखक ने एक हप्सीए शा माटे मदद करी? तो न्यूयॉर्क में एक हप्सी जूना अप्राप्य पुस्तकों अने सामायिको फूटपाथ पर वेचतो हतो। फोटोना संयोजन माटे एनु अमुक जग्याए ऊभा रहेवुं जरूरी हतुं। लेखकनी मूंझवण समजीने ते हप्सी तेमने मदद करवा तैयार थयो, कारण के ते गांधीजीनो खूब ज मोटो प्रशंसक हतो अने गांधी ते लेखक गांधी फिल्मना हीरो बेन किंग्सली जेवा देखाता हता। करेक्ट, इसलिए राइट एना माटे हप्सीए पेला न्यूयॉर्कना मा लेखकने मदद करी हती। नेक्स्ट, कोई डागियाने लेखकनी પડખે સુવાડવાનું ગરડી માએ હુકમસિંહને કેમ કહ્યું? કોઈ डागियाने लेखकनी પડખે સુવાડવાનું ગરડી માએ હુકમસિંહને કહ્યું, જેથી લેખકને ગરમી રહે ને મામો એટલે દીપડો લવાર લેવા આવે તો લેખક હેરાન ન થાય। ક્લિયર હે ગાઈઝ? ઓકે, નેક્स्ट ચેપ્ટર નંબર 19, ગામ કેમ હવે સૂનમૂન લાગે છે? તો ધાબાવાળા પાકા મકાનો થયા, વૃક્ષો કપાયા, ચબૂતરો તૂટ્યા, ચણ નાખનારા વૃદ્ધો વડીલો ગયા, એટલે ફળિયા હવે પંખીઓથી છલકાતા નથી, એટલે ગામ હવે સૂનમૂન લાગે છે। उसी में नेक्स्ट क्वेश्चन है, लेखके सार सेबलडीओ विषे शू कहे छे? तो लेखक सार सेबलडीओ खेतर में चरता होय, गम्मत करता होय, उड़े त्यारे आकाश भराई जाए, एमनी लांबी डोक आगळ अने एवा ज पाछळ खेंचाता लांबा पग, बे मोटी पांखो लेखकने तो ए उड़ता विमानो लागता, एमना मधुर रણકदार अवाजो तो रात्रिना प्रहरे प्रहरे संभळाया करता। ओके, क्लियर गाइज? नेक्स्ट, ई नीचे आपेला प्रश्नोना सविस्तार उत्तर लखो। करुणाशंकर मास्तरनी शाळानुं वातावरण तमारा शब्दोमां लखो। तो करुणाशंकर खेड़ा जिल्लाना गंभीरा गामनी प्राथमिक शाळाना आदर्श शिक्षक हता। पोताना विद्यार्थीओ पर कुसंस्कारो न पड़े ते माटे ते सतत कार्यरत रहता। शाळा निश्चित समय खुलती पण निश्चित समये बंध न थती। कार्यरत करुणाशंकरना रामायण महाभारतना पात्रो शाळामां महलता होय। शाळाना बाळको संस्कारी, एक पण बाळक असत्य न बोले के अपशब्द न बोले, आम शाळामां संस्कारी वातावरण हतुं। ओके, नेक्स्ट चैप्टर 15, कुटुंबमां पात्र लेखन, कुटुंबमांनुं पात्र लेखन करो। तो देखो यहाँ पे कुटुंबमां पहला तो बहु ज गरीब हता, नानपणथी ज ए मजूरीए जता, एमना लग्न पण नानी उंमरे ज थया अने दीकरो पण खूब ज नानी उंमरे जन्म्यो हतो। दीकराने सारूं भणतर आपवा एमणे कुटुंब नियोजन अपनाव्युं। दीकरो 5 वर्षनो थयो त्यारे कुटुंबमांना पतिने ઝેરી સાપ કરડવાથી અવસાન પામ્યા। તેમણે તેમના પતિને વચન આપ્યું કે એક ભવમાં 2 ભવ નહીં કરું, ગગાને ભણાવીશ અને પગભર થાય એવો તૈયાર કરીશ। આમાં એમની હિંમત અને દ્રઢ મનોબળના દર્શન થાય છે। દીકરો પગભર થયો અને अनेक होटलों मालिक बन्यो। कुटुंबमाए दीकराने कह्युं, मारो अंतर आत्मा साध कर्या करे छे, तारे गाम पाछी जा अने तारा माणसो माटे कंईक कर तो आ जन मारो लेखे लागे। मानी वात दीकराने गळे उतरी गई। ते वतनमा पाछा आव्या अने अनेक निशाळो बंधावी। दीकराए कुटुंबमांने घरे शाळाओ बंधावी। दीकराए कुटुंबमांने घरेणां घडाववा कह्युं
ત્યારે તેમણે દીકરાને કહ્યું, બેટા, 100 ટચનું સોનું ઘરેણું તો એક જ છે અને તે છે ભણતર. કુટુંબમાં ભણેલા ન હતા પણ ગણેલા હતા. ઓકે, ભણેલા ન હતા પણ ગણેલા હતા. તે એક આદર્શ ગૃહિણી તેમજ આદર્શ માતા હતા. ઓકે ગાઈઝ, ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. અય્યપ્પાના જીવનની ચડતી પડતી વર્ણવો. અય્યપ્પાનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. તે 5 વર્ષના થયા ત્યારે તેમના પિતાનું ઝેરી સાપ કરડવાથી અવસાન થયું. તે હોશિયાર હતા. 12 વર્ષની ઉંમરે મુંબઈ ગયા અને હોટલમાં કપ રકાબી વીંછળવાની નોકરી કરવા લાગ્યા. પછી ચાય પાવ તરીકે આજુબાજુની ઓફિસોમાં કિટલી ફેરવવા લાગ્યા. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે મોંઘાવીરાની રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. ત્યાંથી સારા ટકા મેળવી મેટ્રિક પાસ થયા. આમ હોટલના માલિકે એમને ક્લાર્ક તરીકે રાખ્યા. એમણે રાતની કોલેજમાં નામ લખાવ્યું. કોલેજ પતાવીને મુંબઈમાં હોટલ ચાલુ કરી. 12 વર્ષ એક જ હોટલમાં કામ કરીને બધો જ હુનર શીખી લીધો. પછી તો તે અનેક હોટલોના માલિક બન્યા. આમ માતાના કહેવાથી દીકરાને બધું સોંપીને 55 વર્ષની ઉંમરે તેઓએ વતનમાં પાછા આવીને અનેક શાળાઓ બંધાવી. ઓકે ગાઈઝ, નેક્સ્ટ ચેપ્ટર નંબર 17. લેખકે સિડની જતા હોટલમાં થયેલો અનુભવનું વર્ણન કરો. લેખક બસ દ્વારા સિડની જઈ રહ્યા હતા. લગભગ 5 વાગ્યે ડ્રાઈવરે જાહેરાત કરી કે સિડની પહોંચતા મોડું થશે. એણે એક ગામઠી હોટલ પાસે બસ ઊભી રાખી. ડ્રાઈવરે પ્રવાસીઓને જમવા માટે અડધો કલાક આપ્યો. બધા ડાઇનિંગ રૂમમાં ગયા અને પોતપોતાના ઓર્ડર નોંધાવ્યા. થોડી વારમાં બધાએ જાતે ખાવાનું લાવી જમવા માંડ્યું. લેખકનો નંબર આવ્યો છતાં હોટલનો માલિક તેમને ખાવાનું નહોતો આપતો. લેખકે એને 2 વારનો ટકોય પણ એને સાંભળ્યું નહીં. લેખક ગુસ્સે થઈને ચાલવા માંડ્યા ત્યારે એમણે માણસ મોકલી પાછા તેવડાવ્યા. તેણે કહ્યું કે તમે અમારા મોંઘેરા મહેમાન છો. એણે લેખકને જાતે પીરસીને જમાડ્યા અને પૈસા જ ન લીધા. કારણ કે તે લેખક ગાંધી ફિલ્મના હીરો બેન કિંગ્સલી જેવા દેખાતા હતા અને હોટલનો માલિક ગાંધી ભક્ત બની ગયેલો હતો. ઓકે, નેક્સ્ટ. પરદેશના લોકોનો ગાંધીજી પ્રત્યેનો પ્રેમ તમારા શબ્દમાં લખો. તો ગાંધીજીએ અસત્ય અને અહિંસાનો માર્ગ અપનાવી દેશને આઝાદ કર્યા. ગાંધીજી વિશ્વ માનવ હતા. તેમના આદર્શ વિચારો અને તે પ્રમાણેના આચારોને કારણે તે વિશ્વમાં લોકપ્રિય છે. એટનબરો દ્વારા તૈયાર થયેલી હિન્દી અંગ્રેજી ફિલ્મ ભાગ્યે જ કોઈએ જોઈ નહીં હોય. તેમના વિચારોની કેવી અસર છે તે આ પાઠમાં લેખકને થયેલા અનુભવોના વર્ણનમાં પ્રદર્શિત થાય છે. લેખક અશ્વિન મહેતા ગાંધી ફિલ્મના હીરો બેન કિંગ્સલી જેવા દેખાતા. એટલે પરદેશમાં એ જ્યાં જાય ત્યાં એમનું સન્માન થાય. આ પ્રસંગોમાં જુદા જુદા દેશના લોકોનો ગાંધી પ્રેમ જોવા મળે છે. ઓકે ગાઈઝ, નેક્સ્ટ. પક્ષીઓની સંભાળ તમે કઈ રીતે લેશો? પાઠના આધારે સમજાવો. ધાબાવાળા પાકા મકાનો થયા, વૃક્ષો કપાયા, ચબૂતરા નષ્ટ થયા, તળાવો સુકાયા અને જંગલો ઘટ્યા. આ બધાની પક્ષી જગત પર બહુ મોટી અસર થઈ છે. શહેરોમાં કોન્ક્રીટના જંગલોમાં હવે ચકલીઓ જોવા મળતી નથી. પક્ષીઓની સંખ્યા વધે તે માટે આપણે ઠેર ઠેર ઘટાદાર વૃક્ષો ઉગાડવા જોઈએ. પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તળાવો મોટા થાય અને તેમાં 12 માસ પાણી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
આપણા ઘર આંગણે પણ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. ક્લિયર ગાઈઝ? ઓકે, નેક્સ્ટ. પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી ભાષા જાય પણ તો સંસ્કૃતિ જાય, આ વાક્યની સમજ આપો. આન્સર: ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે એવી તો સંકળાયેલી રહે છે કે જે જ્યાં તો બીજી એક જાય તો બીજી પણ જાય. ભાષા સંસ્કૃતિ સાથે ઓતપ્રોત છે, વણાયેલી છે, એક થયેલી છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે. ભાષા જાય તેની સાથે સાથે તેની આવડત પણ જાય અને તેની સમજણ પણ જાય, તેનો ઉપયોગ જાય, તેની સાથે મૂળ દેશની સાથેનો આપણો સંપર્ક પણ છૂટી જાય. આમ વારસાગત સંસ્કૃતિ અને સંસ્કારો જાય. ગીતાજીના સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ગુજરાતીમાં બોલીએ ત્યારે દિલમાં ખૂબ જ સારો એવો આનંદ અનુભવ થાય, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ વગેરે થાય. પરંતુ અંગ્રેજીમાં વાંચતા એવો અનુભવ થતો નથી. નેક્સ્ટ. લેખકને આંજણી મટાડવા કોણે શી સલાહ આપી? તો આન્સર આવશે: લેખકને આંજણી થઈ હતી ત્યારે ડૉક્ટરે તેમને તે છેડશો નહીં એમ કહ્યું. મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવા કહ્યું. દુકાનદારે જવ ઘસીને ચોપડવા કહ્યું. ચશ્માવાળાએ તેમને ગોગલ્સ પહેરવાની સલાહ આપી. ઘરના જૂના મુનિમે કેસર ધોળીને ચોપડવા કહ્યું. હજામે આંજણી પર સિંદૂર લગાડવા કહ્યું. ઓફિસના એક ભાઈએ એક ટૂચકો બતાવ્યો કે રાત પડે એટલે વાંજણી સ્ત્રીને ઘરે જઈ બારણા ખખડાવવા. ભૈયાજીએ ભાંગ પીવા કહ્યું. ધોબીએ લવિંગ ઘસીને લગાડવા કહ્યું. પિંજારાએ ઈંડાની સફેદી લગાડવા કહ્યું. ઘરની દળવાવાળીએ આંબલીનો કચુકો ઘસી આંજણી પર વળગાડી દેવાની સલાહ આપી. મારવાડીએ ગોળ ચોંટાડવા કહ્યું. એક મિત્રએ કાંદાનો રસ લગાડવા કહ્યું. ફોઈએ શીરો ખાવા કહ્યું. ટપાલી અને વૃદ્ધ માસીએ સલાહ આપી. આ બધા ઉપાયોથી પીડા વધી. છેવટે ડાક્ટર પાસે નસ્તર મુકાવ્યું. ઓકે, નેક્સ્ટ. ડૉક્ટર પિયુષ નરરત્ન મણિરાવ પર પ્રભાવ પાડવા માટે શું કરે છે? તો ડૉક્ટર પિયુષે નરરત્ન મણિરાવને જોયેલા નથી, પરંતુ અનિરુદ્ધના કહેવાથી તે તેમનું પારખું લેવા આવે છે તેમ જાણે છે. આથી તે તેમના પર પ્રભાવ પાડવા માટે ટેબલ પર એક કેસની ફાઇલ, એક લિટરેચર મુકાવે છે. તે જ્યારે આવે છે ત્યારે કમ્પાઉન્ડરને જાતના આદેશ આપે છે. તેમણે પિયુષ ડોઝ નામની નવી શોધ કરી તેમ જણાવે છે. 1200નો એવરેજ વકરો થાય છે તેમ જણાવે છે. મહિને 500થી 600 દાંત પાડવામાં આવે છે. તેમજ 51 મેજર ઓપરેશન કરે છે તેમ કહે છે. આમ પિયુષ ડૉક્ટર અને પિયુષ પેસ્ટ વાપરવાની ડ્રોઝ અને પેસ્ટ વાપરવાની ભલામણ કરે છે. પરંતુ જ્યારે તે વ્યક્તિ પોતાની ઓળખ આપે છે કે હું અહીંનો સ્યોરચાર્જર કલેક્ટર છું, ત્યારે તેમને ખ્યાલ આવે છે કે નરરત્ન મણિરાવ નહીં પરંતુ मनमोहनदास હતા. ओके, नेक्स्ट. ओके गाइस, सो दैट्स यहाँ पे अपना वीडियो फिनिश होता है. वीडियो पसंद वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना.